બેવાનો એવો ખંભો ન મળે કે એના ખંભે માથું મિલી અને બે ઘડી દુઃખની વાતો કરે. આય મારી શાયરની લેર્યું, આય મારો મીઠડો મેળો. પણ સમીન વાત રાખવી ને વજેદા ભાઈ આવડી જગ્યામાંથી ઈ મારા બાપ ટીકાની વસ્તી એ એમની માટે નહીં પણ દેવી માટે થઈને બેઠું કરી છે. હરિચંદ નાચા ઘોડે જેને હાથ પાડ્યો જગતમાં કોઈ મારી દેવી બતાવો બાપ. આહા એ સના ખૂણે બે હીરો મારા બાપ ટીકાની વસ્તી હો કોને કરે દુઃખની વાત. આ તો જેને વીસીના ડંખ વાગ્યા હોય ને ભાઈ વેદના ઈ ન થાય. પાટાનો બાંધનાર કોઈ દી પીડાનો ડોક હોય નસ હોય આપણને જ્યાં ઘા વાગ્યો હોય ને ઈ પાટો બાંધેલો હોય ને એને દયા નો આવે. બાપની દેવીને દયા આવે. ડોક્ટર આપણું દુઃખ ના જાણે. જેના જેના વડવા અને જેના જેના પહોળા માથે તો એની વેરા પડી છે ને વેદના ઈ દીકરાને પૂછો. એટલે મારી નાચ ક્યાં મેરા ગણી સાહેબ થોડે થોડે વિપતું પડી પછી ભોગવે આપણા શરીર. બાપ આપણી જગ્યા માથે પછી ધીરે 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 સમયને દાતા વાર લાગી નહીં. મારા બાપ પિતાની વસ્તી વાત કરે કે મારી અમારા માથે બાપનો સતર સાયો હતો ને વયો ગયો. હા મિત્રો આ 110 કિલોમીટર આવ્યો છું ને આ શબ્દોના ગણહટ કરજો. જેના માથેથી બાપનો સતર સાયો વયો જાય ને વેદના ઈ દીકરાને થાય. જેના જેના મા બાપ વિહાઈ જાય છે ને ભાઈ નાના નાનપણની માની પાછીને મા બાપનું સુખ નથી ભાર્યું ને વેદના ઈ દીકરાને પૂછો. મારી નાથ પૂછો આપ નીચી ધરતી જગતમાં મારા બાપ પિતાની વસ્તીનું કોઈ રહ્યું નહીં. બાપનો સતર સાયો માથેથી વયો ગયો. એટલે કહેવાનું મારી નાથ જંતર ભાગી જડ પડી તૂટ્યો મોભી તાર.
વાસણ તૂટી હોત ને મારું તો કહારાના ઓલે જઈને હંધવી લે. લુગડું ફાટ્યું હોત ને તો દરજીડેના પાસે જઈ અને હંધવી લે. પણ તૂટી મારા કલેજાની કોડીનો હાથો મરે નહીં હુરનો. અય મારી રાત એટલે કહેવાય સંદડ પડ્યું ચોકમાં ઈંદડા બોલે વેચાય. કોક ટીકા દાદા જેવા હિરલા, ગંગામાં જેવા હિરલા મળી જાય ને તો એના મોંઘા મોલ થાય. જગતમાં કહેવાય છે ભાઈ હીરા હોય એ એરણે સડે, માથે પડે ગણના ઘા. હીરા હોય એ એરણે સડે, માથે પડે ગણના ઘા. ફટાકિયા ખાલી ફૂટે, બાકી ખરા નહીં તો ખરે ખબરું પડે. હા કે ફટાકિયા ખાલી ફૂટે, ખરા નહીં તો ખરે ખબરું પડે. એટલે કહેવાનું મારી નાજ આપ્યા ફરને દોડવા જેની કાયા કપાણી. આપ્યા ફરને દોડવા જેની કાયા કપાણી. હદ છે હરિયામણી એના મુરિયા ખોદે માનવી. મિત્રો જેની જેની જગ્યામાં આપણા પોતાના હાથા બને ને ભાઈ, હાથામાં ખબર પડે છે ને, પોતાના હાથા બને ને તઈ વનરાયું કપાય, તઈ સદન ઝાડવા કપાય. મારી નાદ તઈ સદન ના ઝાડવા કપાય. જગતમાં કહેવાય છે ને ભાઈ કે હું તારી પથારી ફેરવી નાખી. પથારી કોણ ફેરવે આપણી? આપણા પોતાના હોય ને એને ખબર હોય આપણી પથારી ક્યાં છે. પારકાન નો ખબર હોય, પથારી આપણા પોતાના જ ફેરવે. હાથા આપણા પોતાના જ બને. એટલે મારે વાત કરવી છે એક ખોનાની કટકી અને એક લોઢાની કટકી. બંને વાત કરે ભાઈ. જ્યારે તારું ભણતર ઘડાય ત્યારે આડોશ પાડોશમાં કોઈને ખબર ન પડે. લોઢુભાઈ હોનાના આવી વાત કરે કે જ્યારે તારું ભણતર ઘડાય ને આડોશ પાડોશમાં કોઈને ખબર ન પડે કે તારું ભણતર ઘડાય છે. અને જ્યારે મારું ભણતર ઘડાય છે ને બાપ, ત્રણ ગામના સીમાડા ગાજે. લોઢાભાઈ હોનાને વાત કરી ભાઈ કે જ્યારે તારું ભણતર ઘડાય ત્યારે હથોડી શેની હોય? લાકડાની. કોના ભાઈ જ્યારે મારું ભણતર ઘડાય ને હથોડી શેની હોય? કે લોઢાની. એરણ શેનું હોય? કે લોઢાનું બાપા. મારી નાદ પોતાના ઘા મારે ને મને એની વેદના થાય છે. જગતમાં કહેવાય છે ને ભાઈ શરીર અને અસુરી આ બેની કમાણી.
શરીરની કમાણી અને અસુરીની કમાણી. શરીરની કમાણી હોય ને ભાઈ, તઈ આ દેવીઓના દર્શન થાય, તઈ ચંદ્રમાના દર્શન થાય, તઈ મારી નાચના દેવીઓના દર્શન થાય. અસુરી કમાણી હોય ને, ના થાય દેવીના દર્શન, ના થાય મારી નાચના દર્શન, એ પછી એક એક બીજાના ખાતે લખાય મારી નાચ. ભલા માણસને ભવ વિછેરીએ નહીં, નુગરાની હારે નેડલો ન કરીએ. કારી મૂઠને કમાસડો એને દૂજો સડે નહીં રંગ. એ ઓલા દૂધે ધોયેલા કોયલા કદી ના ઉધરા થાય ભાઈ. હવામણ દૂધ લાવીને ધોવો ને એ કારા મેસે જ રહે, કદી ઉધરા ન થાય, કદી ન ધોરા થાય. બગલો રહ્યો ને ભાઈ, ઉપરથી ગમે તેટલો ધોરો હોય ને પણ મનનો મેલો હોય. હંસની ચાલ અલગ હોય, બગલો કોઈથી હંસ નો થાય. પણ જગતમાં એમ કહેવાય છે, મારું એવું કહેવાનું થાય છે, કદાચ ભાઈ ભાઈને નો બને ને તો બે હાથ જોડી કર કરી અને થોડા બાપના દીકરો થોડા આઘા વયા જાવું. હા, ભાઈ ને નો બને ને તો બે હાથની કરજોડ કરી અને થોડાક આઘા વયા જવું. પણ જગતની મારી પાસે હાથા નો બનવો. જોજે મારો લાડનો ખજાનો લૂંટાવાની હતી નહીં હો. મારા બાપની દેવી, એ મારા બાપ ટીકાની દેવી મારો લાડનો ખજાનો લૂંટાવા દઈશ. એટલે કહેવાય વાલા વિદેશ ગયા દાયાના દુકાર પડ્યા, હંસ ઉડી ગયા પગલા એના પડી ગયા જગ્યાની બાલી પાઓ. રોય માયલો ભીતર જલે, રોઈ રોઈ કોને સંભળાવું. પણ કહેવતમાં કહેવાય છે ને ભાઈ, આવડી જગ્યામાંથી મારા બાપ દીકાની વસ્તી વાત કરે મળી, આય મારી માં સબત. આ જગ્યાની મારી પાછી શાયર હસડો હતો ને એ ઉડી ગયો. એ મારા બાપ દીકા જેવા હિરલા વયા ગયા. તારી પગની પાણી હેઠે રહીને વાતું કરતો અને વસ્તી માટે, પોતાની વસ્તી માટે ભીખ માંગતો. આ શાયર હસડો.
મારી માં હગત, મારી માં રૂપેણ, મારી માં મોગલ, મારી માં મેલડી તઈ વાગતા માડે. બાપ મારા ટીકલા જેવા હીરલા હતા ને વયા ગયા. ઓહો મારા વાલા વિહામાં વહી ગયા. દેવી રામદેવપુરાની જગ્યા માથે સુલકાર બની ગયો. ઓહો થોડી વાર પવન થંભી ગયો, પવન કોરો લઈ ગયો. બાપ જર હતું એ થર થઈ ગયું. બાપ હગત વાત કરે એ મારી ટીકાની વસ્તી રોશોમાં મને હગતડીને ઓછું લાગે. હો મારી વસ્તી એ અમારા ટીકલા જો છે ને એટલે મને હગતડી, મને રૂપેણ, મને મોગલ, મને મેલડી ઓછું લાગે. મારા હિંડો રોમા જગ્યાની મારી બાપ ટીકા જેવા હીરલા વયા ગયા. વસ્તી દિનભાઈ સુનકાર બની ગઈ. હવા મહિનાના હો ગયા. મિત્રો જેનો વાલો બાપ ઈયો જાય ને, એ મારો ધીરિયો પવન, એ મારી મધુકર મોરલી,